નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે અને જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબરની વાણીની ઉપસ્થિતિમાં સેકન્ડ રેન્ડમાઇઝેશન કરાયું। દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તેમજ જનરલ ઓબ્ઝર્વરની શ્રી મોહમ્મદ અકબર વાણીની ઉપસ્થિતિમાં લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ સાથે સેકન્ડ રેન્ડમાઇઝેશન માટેની બેઠક યોજવામાં આવી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડે તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને મતદાન મથક પર કરવામાં આવતી પ્રાથમિક વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપવામાં આવી હતી। ચૂંટણીલક્ષી તમામ વ્યવસ્થાઓની રૂબરૂ મુલાકાત લઈ ત્યાં કરવામાં આવેલ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી। આ બેઠક દરમિયાન સમગ્ર દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ફાળવવા આવેલ પોલિંગ સ્ટેશન અંગેની ડેટાબેઝ રેન્ડમાઇઝ પ્રક્રિયા કરવામાં આવી હતી। નિષ્પક્ષ ન્યાય અને તટસ્થ ચૂંટણી યોજાય તેમજ તમામ પોલિંગ સ્ટેશન પર ચૂંટણી પ્રક્રિયા નિર્ભય, સૌહાર્દપૂર્વક અને પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। આ બેઠક દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસિયા, પ્રાંત અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી સુશ્રી લીલાંજસા રાજપૂત, તમામ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ તેમજ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિંહ બારિયા, દાહોદ। લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો i7 ન્યૂઝ ગુજરાતી।